રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે। રાજકુમાર જાટના પિતાએ કરેલી અરજી પર સુનાવણી થવાની છે। અરજીમાં ગોંડલ પોલીસ પર ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। જયરાજસિંહ અને ગણેશ જાડેજાને બચાવવાનો આક્ષેપ કરાયો છે, તો કેસની તપાસ સીબીઆઈને સોંપાય તેવી પણ માંગ કરી છે। પોલીસે અકસ્માતમાં મોત થયાનો દાવો કર્યો છે। રિપોર્ટમાં અનેક ઈજાઓ થયાનું પણ સામે આવ્યું છે। તો ગોંડલમાં રાજકુમાર જાટ નામના એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારબાદ રાજકીય માહોલ પણ આ મુદ્દે ગરમાયો હતો। જો કે આ મામલામાં ગણેશ ગોંડલનું નામ ચર્ચામાં આવ્યું હતું। તેમનું કહેવું છે, તેમના પરિવારનું કહેવું છે કે આ હત્યા કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજકુમાર જાટ મામલે સુનાવણી। ભાવિની, રાજકુમાર જાટની હત્યાને લઈને પોલીસ તપાસ ન કરતી હોવાના સાથે રાજકુમાર જાટના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ કે પછી અન્ય એજન્સીને સમગ્ર તપાસ સોંપવા માટેની અરજી છે તે કરવામાં આવી છે। કારણ કે અત્યાર સુધીમાં જે તપાસ રિપોર્ટ પોલીસ તપાસ રિપોર્ટ છે તે રજૂ કરવામાં નથી આવ્યો। તપાસ અધિકારી આ બાબતમાં તપાસમાં ઢીલાસ મૂકતા હોવાની પણ અરજીમાં આક્ષેપ છે તે કરવામાં આવી છે। સમગ્ર વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકાર દ્વારા જવાબ છે તપાસ રિપોર્ટ અત્યાર સુધીમાં શું કરવામાં આવશે મહત્વપૂર્ણ સુનાવણી ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે નિર્ણય લઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જી, આભાર માહિતી માટે। તો રાજકુમાર જાટ જેના મોતને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણ પણ ગરમાયું છે, પરંતુ સાથે જ પરિવારે આક્ષેપ જે કર્યા છે અને અરજી કરી હતી તે મામલે હવે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। હવે હાઈકોર્ટમાં શું સુનાવણી થાય છે, શું નક્કી થાય છે તેના ઉપર સૌની નજર છે, કારણ કે આક્ષેપ પરિવાર તરફથી પોલીસ પર પણ કરવામાં આવ્યા છે। પરિવારના સભ્યોનું કહેવું છે કે પોલીસ ક્યાંક ગણેશને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને એટલા જ માટે એવી નાની એવી કલમો દાખલ કરવામાં આવી છે। જો કે બીજી બાજુ જ્યારે રિપોર્ટ આવ્યો હતો તેમાં તેને શરીરના ભાગે કેટલીક ઈજાઓ હોવાની પણ વાત સામે આવી હતી। એટલે કે બે અલગ અલગ રિપોર્ટ આવ્યા, જેમાં એક રિપોર્ટમાં તેની હત્યા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે, એક્સિડન્ટથી મોત થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે।